આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે। ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ કપાસ ડ્યુટી રદ કરવામાં આવી, એપીએમસીમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે। ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે હળદર ગામમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખેડૂતોનું જે પોતાની માંગણી માટે એમને જે આંદોલન કર્યું તે આંદોલનને તોડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન સરકારે પોલીસને આગળ રાખીને કરવામાં આવ્યો છે। જ્યારે ભારતીય કરડા પાર્ટીએ ખેડૂતોની માંગ સ્વીકારવાની જગ્યાએ આ રીતે જ્યારે આંદોલન તોડવાનો જે પ્રયત્ન કર્યો છે, ત્યારે લોકશાહીનું અહીંયા હનન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે। રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ જેવો અને અન્ય કેટલાક ખેડૂતોને પણ આજે જેલની પાછળ એમને મોકલ્યા છે। ત્યારે આ પોલીસની દમણગીરી અને આ ભાજપની જે તાનાશાહી છે એની સામે વળવા માટે આવનાર તારીખ 31 ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે। ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે, ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે। આ જે મહાપંચાયત છે એના મહેમાન દિલ્હીના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ પણ ત્યાં આગળ હાજર રહેશે। એમની ઉપસ્થિતિમાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે। 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે આજે ખેડૂતોના હિતમાં જ્યારે આ મહાપંચાયત યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ખેડૂતના મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે। મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે। ત્યારે આપ પણ સૌ આવો અને આગામી દિવસોની અંદર જે સરકારની તાનાશાહી છે એ સરકારની તાનાશાહી સામે પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ખેડૂતોના સમર્થનમાં છે, ગુજરાતની જનતાની સાથે છે। घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए। इस दिवाली अपने सपनों को नया पता दो। सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली।